ક્યારેય પાલકની મેથીની પૂરી ખાધી છે? ચલો ને, મેં બનાવી છે, તમને બતાવું. તો સૌથી પહેલાં આપણે પાલકને ધોઈ નાખી છે, પછી આપણે એની પ્યુરી કરી દેવાની છે, અને આપણે મેથીને પણ કટ કરી દેવાની છે. એની પ્યુરી નથી કરવાની. 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે, 1 કપ જુવાર બાજરીનો લોટ લેવાનો છે, 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે. પછી તમે આમાં પાલકની પ્યુરી પણ એડ કરવાની છે, અને મેથી જે આપણે કટ કરી હતી એ પણ લઈ લેવાની છે. પછી હળદર લેવાની છે અડધી ચમચી, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. પછી 1 થી 1.5 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. 1 થી 2 ચમચી આપણે તલ નાખવાના છે. પછી 1 ચમચી આપણે મરી પાવડર નાખવાનો છે, અને તેલનું મોણ નાખવાનું છે. પછી આપણે બધું મિક્સ કરીને અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું, અને એક સોફ્ટ ડો તૈયાર કરશું. અરે, આ તો પૂરીનો લોટ બંધાઈ ગયો. ચલો ને, તો પછી આપણે પૂરી વણી નાખીએ. સરસ મજાની નાની નાની પૂરી વણી લેવાની. રેડી છે આપણી પૂરી. હજુ તળવાની બાકી છે ભાઈ. એકદમ મીડિયમ તાપે આપણે એને તળી લઈશું. એકદમ ધીમા તાપે તળવાની છે, બહુ ફાસ્ટ નહીં રાખવાની. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હા, મસ્ત સુગંધ આવી રહી છે ને. તો રેડી છે આપણી પાલક મેથીની પૂરી. તો ફટાફટ મને કહો, તમને કેવી લાગી? અરે હા, દહીં સાથે સર્વ કરવાની છે ભાઈ. દહીં સાથે તો બહુ જ મસ્ત લાગે છે. રેડી છે આપણી પૂરી.